તબક્કો 2 સ્વતંત્રતા અને શરમ અને શંકાનો તબક્કો. પ્રારંભિક બાળપણ 2 થી 4 વર્ષ. આ સમયગાળામાં બાળક પોતાને ઓળખે છે અને પોતાના શરીરની વિશે શોધખોળ કરે છે. તે પૂછે છે, મારા જેવું યોગ્ય છે? જો બાળક પોતાની શોધખોળ કરવાની છૂટ મળે તો તેમાં આત્મવિશ્વાસ વિકસે છે. જો તેને રોકવામાં આવે તો તેનામાં શરમ અને આત્મશંકા વિકસે છે. અહીં બંને માતા પિતા મહત્વપૂર્ણ હોય છે. તબક્કો 3 પહેલું ઇનિશિયેટિવ વર્ષિત દોષા ભાવના એટલે કે પ્રીસ્કૂલ વય 4 થી 5 વર્ષ. આ વયે બાળકો નવી વસ્તુઓ અજમાવે છે અને પહેલ કરે છે. જેમ કે ગોળ વસ્તુઓ કેમ લોટતી હોય છે તે શીખે છે. તે પૂછે છે, શું હું જે કરું છું તે કરવું યોગ્ય છે? જો તેમને પ્રોત્સાહન મળે તો તે પોતાની રસ મુજબ કામ કરે છે અને જો તેમને રોકવામાં આવે અથવા તેમની મજાક કરવામાં આવે તો દોષ ભાવના વિકસે છે. આ તબક્કામાં સમગ્ર પરિવાર બાળકોને શીખવામાં અસર કરે છે.